રક્ષાબંધન માટે કંઈક નાસ્તો બનાવવાનું વિચારો છો તો આ પડવાળા નમકપારાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. નવી રીતથી આપણે બહુ જ સહેલી રીતથી નમકપારા એ બી ઝટપટ કઈ રીતે ઘરે બનાવી શકીએ એ બી એકદમ સરસ પડવાળા એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. અગર તમે ઘરે એકવાર આ નમકપારા પરવાળા બનાવી લીધા ને તો તમારા ઘરના મેમ્બર બધા એમ જ કહેશે કે આ નાસ્તો તો ઘરેથી ખૂટવો જ ના જોઈએ. તો ચલો જઈએ રેસીપી તરફ. એને બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું મેદો લીધો છે. આમ તો જનરલી આપણે મેદાની વસ્તુ એવોઇડ કરીએ પણ અમુક વસ્તુ તો મેદાની જ સારી લાગે. 1 ચમચી જેટલું અજવાઈન લેવાની છે અને 1 ચમચી જેટલું કાળા મરીનું પાવડર એડ કરવાનું છે. 3 થી 4 ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે. તમે ઈચ્છો તો ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ નમકપારામાં જે ખસ્તાપણું આવે છે એ ઘીથી જ આવે છે, તેલથી નથી આવતું. તેલથી જે નમકપારા છે એ ક્રિસ્પી થશે પણ ખસ્તા નહીં થાય. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ આપણે મિક્સ કર્યા પછી જો કંઈક આવી રીતે મુઠ્ઠી બંધાય એટલો ઘી આપણે આ નમકપારામાં એડ કરવાનો છે, કંઈક આવી રીતે. આમાં હું નમક એડ કરવાનું ભૂલી ગઈ છું. હવે મેં અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું અને આપણે એક સરસ કાઠો લોટ બાંધવાનો છે. ભાખરી જેટલો પણ કાઠો નહીં, પણ આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ ને બસ એવો જ કાઠો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે. એના માટે આપણે થોડું થોડું જ પાણી નાખતા જઈશું અને આવી રીતે મસળીને આપણે સરસ લોટ રેડી કરવાનો છે. મસળીને જ લોટ બાંધવાનો છે અને જો કંઈક આવી રીતે આટલો કાઠો લોટ હોવો જ જોઈએ. ભાખરીથી સહેજ જ ઢીલો લોટ. જો કંઈક આવી રીતે આપણે જ્યારે આની અંદર આવી રીતે આંગળા પાડીએ ને તે આંગળાના નિશાન આવી રીતે આની અંદર પડવા જોઈએ. હવે આની ઉપર આપણે થોડું તેલ નાખીશું. હવે તેલ નાખીને એને બરોબર આપણે થોડીક વાર લગભગ 2 મિનિટ માટે એને સરસ રીતે આપણે મસળીશું, કંઈક આવી રીતે. બસ હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી એ એકદમ સરસ સેટ થઈ જાય. આપણે એને સેટ કરવા મૂકવું બહુ જ જરૂરી છે, જેથી મેદો શું છે કે સેટ કરવા મૂકીએ ને એટલે સહેજ ઢીલો થાય અને એકદમ સરસ સેટ થઈ જાય. એટલે આપણે એને સાઈડમાં મૂકી દઈશું 10 મિનિટ માટે. 10 મિનિટ પછી જ્યારે લોટ એકદમ સરસ સેટ થઈ જાય પછી આપણે કંઈક આવી રીતે એના લુવા કરવાના છે. સૌ પ્રથમ આપણે આની અંદર 2 ભાગ કરી દઈશું. આ લોટનો આપણે 2 ભાગ કરીને પહેલાં આપણે એક ભાગમાંથી લુવા કરીશું. લુવા આપણે કઈ રીતે કરવાના છે જો કંઈક હું તમને બતાવું. પહેલાં આપણે લોટને સરસ રીતે આવી રીતે મસળીને આવી રીતે ફેલાઈ દઈશું ઓરસિયા પર. હવે આપણે એના એક સરખા ભાગ કરવાના છે. એક સરખા ભાગ કરવા માટે આવી રીતે આપણે એને કાપવાનું છે. જો કંઈક આવી રીતે છરીથી કાપો કે તમારી જોડે કોઈ કટર હોય એનાથી, જેવી રીતે પણ આપણે બધાના એક સરખા જ ભાગ થાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એક સરખા ભાગ થાય એવી રીતે આપણે બધાને પહેલા કટ કરી લઈશું. જ્યારે આ કટ થઈ જાય તો કંઈક આવી રીતે હવે આપણે એને હાથેથી દબાઈને આવી રીતે રેડી કરી દઈશું. જેમ આપણે રોટલી વણવા માટે આવી રીતે હાથેથી દબાઈને રેડી કરીએ છીએ બસ એવી જ રીતે બધા લુવાને આવી રીતે આપણે રેડી કરી દેવાના છે. ફરીથી આપણે એને વાટકામાં લઈ લેવાનું અને બધા લુવાને ખાસ કરીને આપણે કોરા ના થવા જોઈએ એના માટે આપણે એને ઢાંકીને મૂકવાનું છે, કંઈક આવી રીતે. હવે આપણે એક એક લુવા લઈશું અને એકદમ પતલી જેમ આપણે ફુલકા રોટલી બનાવતા હોઈએ ને બસ એવી જ રીતે આપણે રોટલી વણવાની છે. જો કંઈક આવી રીતે આ રોટલી છે ને એકદમ પતલી હોવી જોઈએ, સહેજ બી જાડી ના હોવી જોઈએ અને કિનારોથી પણ સહેજ બી જાડી ના હોવી જોઈએ. જેટલી રોટલી પતલી થશે એટલી જ આ રેસીપી બનીને એકદમ સરસ થશે. જો કંઈક આવી રીતે. અગર તમારાથી બરોબર સરખું ના વણાતું હોય ને તો તમે વચ્ચે વચ્ચે કોરો લોટ રાખીને એને વણજો, એકદમ સરસ રોટલી વણાશે. જો કંઈક આવી રીતે આટલી પતલી રોટલી બનીને આપણે રેડી કરવાની છે. આવી જ રીતે આપણે 4 રોટલી પહેલાં વણી લઈશું. 4 રોટલી વણ્યા પછી એક રોટલી ઉપર આવી રીતે થોડું આપણે ઘી લગાવી દેવાનું છે અને એ જ રોટલીની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું. બીજી રોટલીની ઉપર પણ આપણે થોડું ઘી લગાવી દઈશું અને એને સરસ રીતે ફેલાઈ દેવાનું છે, કંઈક આવી રીતે. ફરીથી આપણે ત્રીજી રોટલી પણ એ રોટલીની ઉપર મૂકી દઈશું અને થોડું ઘી લગાવીને એને સરસ રીતે ફેલાઈ દઈશું અને ચોથી રોટલી પણ હવે એની ઉપર આવી રીતે મૂકી દેવાની છે. બસ હવે આપણે હાથેથી ખાલી એને થોડું આવી રીતે દબાઈ દઈશું. કોરો લોટ લઈને એની સરસ જેટલું ઓરસ્યું છે એટલી મોટી રોટલી આપણે વણી લેવાની છે. બહુ પતલી જ રોટલી નથી વણવાની, સહેજ જાડી રોટલી હશે તો પણ ચાલશે, પણ એકદમ હલકા હાથે જો કંઈક આવી રીતે આપણે એને વણવાની છે અને થાય ને તો ધારેથી જ વણવાની, વચ્ચેથી નહીં વણવાની. તો બસ આવી જ રીતે ઓરસિયા જેટલી આપણે એક સરસ રોટલી વણી લેવાની. ફરી એની ઉપર થોડું ઘી લગાવવાનું અને સરસ રીતે બધી બાજુ આપણે એને ફેલાઈ દેવાનું છે, કંઈક આવી રીતે. હવે એક બાજુથી અડધી રોટલી આપણે વાળી લેવાની છે.
જો કંઈક આવી રીતે. બસ હવે જે અડધી રોટલી વાળીને એની ઉપર પણ થોડું ઘી લગાવી દઈશું અને બીજી અડધો ભાગ જે છે ને એની ઉપર આવી રીતે આપણે મૂકી દેવાનું છે. હવે ફરીથી વચ્ચે આપણે ઘી લગાવી દેવાનું થોડું અને ફરી આપણે એને અડધું વાળી લેવાનું કંઈક આવી રીતે. જ્યારે આવી રીતે અડધું વળાઈ જાય પછી આપણે એકદમ હલકા હાથે આને ફેલાવવાનું છે. જો કંઈક આવી રીતે. અગર તમારે એ ટાઈમે બી વણવામાં તકલીફ પડતી હોય તો તમે થોડું કોરો લોટ પણ લઈ શકો છો. બસ આવી જ રીતે આપણે થોડું એને વણતા જવાનું છે જેથી એ સરસ રીતે ફેલતું જાય. બસ આવી જ રીતે. જો કંઈક એ ટાઈમે રોટલી બહાર જાય ઉરસિયાની તો ચિંતા નહીં કરવાની. એકદમ હલકા હાથે જ્યારે આપણે ફેલાઈ દઈએ પછી છરીની મદદથી આવી રીતે વચ્ચે આપણે કાપો મૂકવાનો છે. જો કંઈક આવી રીતે. જ્યારે આવી રીતે વચ્ચેથી કપાઈ જાય ને પછી આપણે છરીને આડી પકડી લેવાની અને બીજા હાથથી પણ છરી પકડીને આવી રીતે આપણે એના નાના નાના પીસીસ કટ કરવાના છે. બસ આવી જ રીતે આપણે બહુ બધા પડવાળા નમકવાળા મિનિટોમાં જ બનાવીને રેડી કરી શકીએ છીએ. બહુ જ ઇઝી રેસીપી છે અને એકદમ સહેલાઈથી આપણે એક જ વારમાં બહુ બધા નમકવાળા બનીને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે. તમે બી ઘરમાં એકલા છો અને વિચારો છો કે આટલો બધો નાસ્તો હું કઈ રીતે એકલી બનાવી શકીશ, તો એટલી સહેલી રેસીપી છે કે અગર તમે એકલા હશો તો પણ તમે એકદમ ઝટપટ આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. જો હવે આ એકબીજાને ચોંટશે પણ નહીં અને બહુ બધા પડ સાથે આપણું આ નમકપારા બનીને રેડી થઈ જાય છે. જો એકબીજાને ચોંટતા પણ નથી, તમે આને એકસાથે મૂકી પણ શકો છો. નમકપારાને તળવા માટે આપણે હવે તેલ મૂકી દઈએ. તેલ મૂકીએ ને એટલે સહેજ જ તેલ ગરમ થાય પછી આપણે નમકપારા એમાં તળવા મૂકી દેવાનું છે. જો કંઈક આવી રીતે. આપણે એક એક કરીને નમકપારા નાખવાની જરૂર નથી, તમે એક સાથે ઘણા બધા નમકપારા આમાં નાખી શકો છો. જો કંઈક આવી રીતે. તમે જોઈ શકો છો જ્યારે મેં એને નમકપારાને તળવા માટે તેલમાં મૂક્યું ને તો સહેજ બી બબલ્સ નથી થતા, એટલે એકદમ સહેજ જ તેલ ગરમ થયું છે ત્યારે જ મેં નમકપારાને તળવા મૂકી દીધું છે. અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો કરી દેવાની છે. બહુ આપણે હાઈ ગેસ ઉપર એને નથી તળવાનું, નહીં તો નમકપારા ઉપરથી તો ગુલાબી થઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહેશે. અને જો જ્યારે ધીરે ધીરે તેલ ગરમ થશે ને ત્યારે નમકપારા પણ જાતે જ આવી રીતે ઉપર આવશે. આપણે એને પલટવાની બહુ ઉતાવળ નહીં કરવાની. આવી રીતે જ્યારે બધા નમકપારા ઉપર આવી જાય ત્યારે જ આપણે એને પલટવાનું છે. એટલે આપણે સહેજ બી ઉતાવળ નહીં કરવાની આને તળવા માટેની. જો એકદમ ધીમા તાપે અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એકદમ સરસ નમકપારા ફ્રાય થાય છે. જો તમે જોઈ શકો છો જેમ જેમ ફ્રાય થાય છે ને એમ એમ નમકપારાની સાઇઝ પણ વધતી જાય છે અને કેટલા સરસ પડ પણ દેખાય છે. જ્યારે એક બાજુ થોડા ફ્રાય થઈ જાય પછી આપણે આવી રીતે એને પલટવાનું છે, પણ પલટતી ફેરી આપણે એકદમ હલકા હાથે જ એને પલટવાનું છે. જો કંઈક આવી રીતે. અને આછા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય થવા દેવાનું છે. ફ્રાય થતાં વાર લાગશે પણ જ્યારે એ સરસ ફ્રાય થઈ જશે ને તો ખાવામાં એટલા સરસ લાગશે કે કોઈ એમ જ પૂછશે કે તમે આ ક્યાંથી લાયા છો, કઈ દુકાનથી લાયા છો, એનું એડ્રેસ મને આપો. જો કેટલા સરસ આવી રીતે આછા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. આ નમકપારા ખાવામાં બહુ જ ખસ્તા લાગે છે. તમે ફરસી પૂરી ભૂલી જાઓ એટલા સરસ આ નમકપારા બનીને રેડી થાય છે. બસ હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. અને બહુ વધારે પડતા અગર તમે ગુલાબી કરશો ને તો બહુ કડક થઈ જશે, તો એ ખાવામાં પણ સારા નહીં લાગે. તો એ આ આછા ગુલાબી હોય ને પણ જ્યારે આ ઠંડા થાય તો ઉપરથી સહેજ ક્રિસ્પી અને અંદરથી એકદમ પડવાળા અને એકદમ ખસ્તા બનીને રેડી થાય છે. જો બસ આટલા જ આછા ગુલાબીને આપણે તળીને રેડી કરવાના છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને ફ્રાય કર્યા છે. અને જો કેટલા સરસ નમકપારા બનીને રેડી થયા છે. તમને એને વધારે ચટપટું બનાવવા માટે ઉપર ચાટ મસાલો પણ નાખી શકો છો. જો હું તમને બતાવું કેટલા સરસ પડ દેખાય છે અને ખાવામાં ખરેખર બહુ જ સરસ છે. તમને આજની આ નમકપારાની રેસીપી ગમી હોય તો તમે તમારા દોસ્તો સાથે ખાસ કરીને શેર કરજો અને ખાસ કરીને તમે આને 2 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો.